ચાલો તો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ભાઈ આજથી અમારા આમ તો બધાની સ્કૂલો ચાલુ થઈ છે, પણ આજથી ખાસ સ્કૂલ ચાલુ થઈ રહી છે. કોના માટે? તો બેગ ને બેગ બધું તૈયાર થઈ ગયું છે. હા બસ એ રીતના હો. અરે એક જોડી કપડાં મૂકી દો અંદર પહેલાં. તો તૈયાર થઈ ગયા છે જાણે કે લીએ સ્કૂલ મેં. આજ ટુડે ઇઝ ફર્સ્ટ ડે. જોઈએ હવે કેવું રહે છે. એની લાઈન વાળી તો બેગ આવી નથી, પણ આવી જશે. ફીટ વાખો બેટા ને ઢળી જશે. હા યુનિફોર્મ લાઈન વાળા છે, બધા લાઈન વાળા છે ને. તું બેગ લાઈન વાળી, કપડાં બી લાઈન વાળા. અને નાની બેગ લીધી હોત ને તો વાંધો નતો. એ નાની બોટલ લીધી હોત ને તો આવી ગઈ. લે જય શ્રી રામ. ઓકે જય શ્રી રામ. હર હર યસ વેરી ગુડ. એ તો એવું જ મમ્મી ખુલ્લું જવાની છે. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા ચિડિયાઘરમાં અને બસ બ્લોગમાં. તો આજે સવારમાં જો અમારા એક્સરસાઇઝ દોડાદોડી થઈ ગઈ છે. દોડાદોડી થઈ ગઈ છે. હવે સ્કૂલે હે જાય હે 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 દોડાદોડી ભાગા ભાગ દોડો ભાગ છે. બેટા હું પકડવા પાડી નહીં લાગતું વજન એના. એટલે 8:30નો ટાઈમ હતો ને 8:30 તો ગેરેજ થઈ જઈ તો એક્ટિવા ચાલુ કરવાની છે, પછી ખબર પડે ને. ચલો તારા. તો ફર્સ્ટ ડે સ્કૂલમાં અથરોભાઈને એન્ડ એ ક્યારનો લાયન કરતો હતો ને. કાલ નતો કહેતો લાયન રૂપિયા બજાવતો ને. તો અત્યારે છે ને વાગે છે 4:30. અમે હાલ જ રીલ બનાવીને ફ્રી પડ્યા. એટલે જો આ મેડમ માથું દોડાવે છે. બા જોડાવડી મોટી થઈ દાદી તો બા જોડે માથું દોડાવે છે. ખબર નહીં પડતી હે? હવે નાતી હોય તો દોઈ જાતે ક્યારે શીખવાનું છે? તો પછી તો જાતે સ્કૂલે જવાનું ને એટલે ફટોફટ કોણ વહેલા જાય? આપણે ઉઠવું પડે. માથું ધોવા તો આપણે ઉઠવું પડે. ના આપણે બપોર સારું લાગવું. ગરમ પાણી ઠંડુ ગરમ જ હોય છે જો કે. તો ઉનાળામાં તો ઠંડુ પાણી સારું લાગે. હા ઉનાળામાં તો ઠંડુ પાણી સારું લાગે. ગરમ જેવું જ આવે પાણી પણ. ગરમ આવે છે લાઈ જેવું તો બોલો તો આવડી મોટી ના છે ને બા માથું ધોઈ આપે છે. આવડે છે પણ મજા આમ થોડી મસાજ થાય ને. મસાજ વરસાદ થાય. થાય અને આપણે કરે તો હાથ દુખી જાય. મારું તો યાદ ન હતું. શું મહાદેવ જેવી જટા બાંધી જાવ. એ મથરા માટે આવી હતી અને આ જો બધા નાના છોકરાની ગેમમાં મોટાએ મંડી પડે. આ જો આના ભાગમાં જ માછલી રહેતી. મારી ચાર આવી. મારે એક જ આવી હતી. હવે કાઢી અધૂરો દાંત ટાઈમિંગ નો ખેલ. રાહ જોવી પડે, પેશન્ટ રાખવું પડે. એક મિનિટ રાખવાના હોય ગાવાનો તો હોય. પણ કોણે કેટલા જીત્યા ખબર પડે ને. જો અમાર મંડી પડે છે રંબા. છોકરા પાડા રૂજા ક્યાં તો અમારે બામણી પડે છે. પેલા લાલ શું વધારે પડી એવું છે? કોડા નાખ્યા તો લાગે. ઓકે તો સાંજના વાગે છે 6:30 અને ફાઇનલી સાંજે એક ક્વેશ્ચન હોય આ લોકોનો, કમ્પલસરી ક્વેશ્ચન કે ખાવાનું શું બનાવો. પણ આજ તો સવારથી જ ફિક્સ હતું એને કે ભાઈ ખાવાનું સાંજે શું બનાવો. એટલે સાંજનું ખાવાનું બની ગયું છે. શું છે? મોઢામાં ગળાય પણ ગરમ લાગે છે ને. અમને બહુ ભાવે. પેલા બધા ઘણા બધા નહીં કહેતા ગુજરાતીઓનું ખાવાનું કેવું હોય છે કે ઢોકળા, થેપલા, ફાફડા, પણ ખરેખર એના જેવું ખાવાનું કોઈ ખાવાનું જ નહીં. શું કહેવું? સાચી વાત છે. આના જેવું કોઈ જ ખાવાનું કોઈ ખાવાનું નહીં. બહુ મજા આવે બધું ખાવાનું. તો બનાવ્યા છે સોજીન લોટના જ બનાવ્યા છે હેલ્ધી. સોજીન લોટના અમે સોજીન લોટના જ બનાવીએ મોસ્ટલી. ચોખાના ને તો બહુ રેડ કેસમાં જ બનાવો. કારણ કે એને કેવું થાય પહેલાં પલાળવો પડે. 6-8 કલાક પહેલાં પલાળવાનું ચોખા દાળ ને બધું. પાછું ક્રશ કરી પાછું એને બીજા 6 કલાક પલાળવા દેવાનું. ત્યારે 2 દાડે બને. આજ રાત્રે બનાવો તો પલળે, કાલે ક્રશ કરવું, પછી કાલે પલાળે, પછી પરમ દિવસે. એના કરતાં લાય ફટ દઈને વિચાર આવ્યો. સારું લાગ્યું. છોકરાઓને નાસ્તામાં ચાલો. એકચ્યુઅલી એને કાલ સવારે સ્કૂલમાં નાસ્તામાં લઈ જવા માટે બનાવ્યા હતા. સ્કૂલનો ટાઈમ કંઈક દોઢ વાગે બિચારા છૂટે તો 2 વાગે ઘેર આવે. ત્યાં સુધી ભૂખ્યા રહે
એટલે મસ્ત ખબર તો વહેલી પડી જાય છે પણ પછી મેં તો બનાવી લેવા જાય ચટણીઓ બનાવી દેજો ચાલો. ના બનાવો ના પણ બરાબર બનાવે અમને ગમ્યું હાય હાય સવારે નાસ્તો વાહ રાજા તો ભાઈ અમારો ફ્યુચર પ્લાન છે રે શું કહેવું પેલો શું કહેવાય એને કે ભાઈ હા છેલ્લે અમારો લાસ્ટ સ્ટોપ છે એ રહ્યું અરે ના મેરા તો ઢોકળા હા. ચટણી શું કે કોઈ કામ નાનું નહીં હોતું ખાલી ચોરી સિવાય હા ચોરી સિવાય એટલે છેલ્લો અમારો પ્લાન એક આવી રહ્યો છે અને બીજું શું છે કહું હમણાં મોઢે બતાવીશું ચટણી અમારી છે ને, એક નંબર છે એક નંબર હો ભાઈ અમારા આ મેડમ એક નંબર અને અહીંયા છે ને બની રહી છે અમારી કેરી ખાવાની માથું તો ભાઈ કેરીઓ આવી છે ઘેર એટલે કેરી કપાઈ રહી છે બાકી જો સુધી કપાય નહીં તો સુધી અમારા ઘરમાં ફ્રૂટ ખવાતું નથી ફ્રૂટ ખાવા માટે કાપવું પડે કાપવું જ કાપવું પડે એટલે છે. તો બધું પૂરું થઈ જાય હમ. કાપવાનું તો છે ને ખાવાનું બધું સારું લાગે છે પણ હાથ બગડ્યું ને એટલે ખાવાની મજા એટલે નહીં કેરી મને મને એટલે જ એવું નથી નહીં. ગમતું એટલે પણ હાથ કાપ્યા ને તો કાપતા બધો નહીં. ખવાય તો કશો સોલી આલવાની માહિતી તારે પછી કાપી આપશે તો. કાપ્યા પણ તો બધો ખવાય અને હા, ના એ તો એવું કાપ્યા તો બહુ એમને હળી જાય પણ કોઈ કોઈ ખાય ખાતું નથી. નહીં કેરીઓમાં હોય એવું છે કોઈ બધું બી ફૂટનું સફરજન ચાર ના પડે છે એ હું ચાલ, બીમાર પડે સુહારી સાથે ના બીજા અથર્વ ખાતે આવી. અથર્વ બીમાર પડે ત્યારના પૂરા થઈ ગયા પતી ગયેલો અથર્વ હમણાં હાલ તો એક જ જોઈ છે બે અથર્વ બીમાર પડે ને ત્યારે આવ્યા હતા અથર્વ બીમાર પડે ત્યારે આવ્યા હતા અને આ છોકરા સ્કૂલમાં જવાનું ને એટલે આ હવે ઢોકળો બોકળો બને ને તો સવારમાં ચાલે. છોકરા નાસ્તામાં ચાલે ને Yes. એટલા માટે અમારે સ્કૂલ ખુલી જાય ને એટલે એમાં આવું બધું અમારે કરવું જ પડશે હમ. એક દાડો ઢેબડા બનાવો એક દાડો ઢોકળો બનાવો ઢોકળા થેપલા બનાવો સારું એક દાડો શું હારી છે કેરી ગળી મસ્ત ઘડી મત ચણા છે લોટના ભાઈ કેરી પતે ને પહેલા બનાવવાના આપણે ચણા ખાઈ લઈએ લોટના, એવું બધું બનાવવાનું આયરી બેટા રિમોટ નકર પતિ હા પડી લે બેટા કેરી ખાવા ઓકે તાર કેરી નથી ખાવી નહીં ખાવી અલા ઓકે રાતના 11:35 બાબા જોઈ બેસી જા મને ઊંઘ નહીં આવતી બોલો તો મારે બી આવવું પડ્યું હા રાત્રે નાના બાળકો બે રમી રહ્યા છે સરસ મજાની રમત તો કોણ છે મોટા છે તું નાનો છે કે તું મોટો છે એસીથી થોડોક મોટો એવું કોણે કીધું રિદ્યાન્ટીએ કીધું તને તું જાતે કે છે ઓકે હવે હવે રાત્રે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અમારા બધાનો પણ લાગતું નથી અમે બધા રાત્રે ઊંઘીએ કારણ કે મોબાઈલ બધાને અમારે જોવાના હોય છે એટલે મોબાઈલ જોયા વગર અમે લોકો ઊંઘતા નથી આ જેપથી રંગી આવી ગયો તો ભાઈ બધાને ગુડ નાઇટ તો બધાને ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સવાર વહેલો ઉઠી જશે પાછું સ્કૂલમાં જવાનું છે તું હું તારો બાપ જશે